નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ જે રીતે ગુજરાતમાં અસામાજિક તત્વોનો જે આતંક યથાવત જોવા મળી રહ્યો છે તેને ડામવા માટે હવે રાજ્ય સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકાર ત્યારે જાગી કે જ્યારે વસ્ત્રાલની ઘટના સામે આવી. વસ્ત્રાલમાં જે પ્રમાણે અસામાજિક તત્વોનો જે આતંક જોવા મળ્યો, ત્યારબાદ જે રીલ બનાવતા જોવા મળ્યા, સુરત હોય કે પછી રાજકોટ હોય, કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વોનો જે આતંક યથાવત જોવા મળતો હોય છે ને તેમને અમદાવાદના જે વસ્ત્રાલની જે ઘટના સામે આવી ત્યારબાદ ડીજીપીએ તાત્કાલિક જ જે બેઠક બોલાવી. તેમણે એમ કહ્યું કે અમદાવાદમાં પાસા હેઠળ, ગુજસીટોક હેઠળ કે પછી ટાડા હેઠળ જે પણ કોઈ અત્યારે હાલતો આરોપીઓ હોય તેમની ઉપર સખત કાર્યવાહી કરો, શરૂ કરી દો કાર્યવાહી. કારણ કે અત્યારે વિકાસ મોડલ તરીકે જેને રજૂ કરવાની જે બાબત જોવા મળતી હોય છે, સુરક્ષિત ગુજરાતના જે દાવા કરવામાં આવતા હોય છે તેની ઉપર પ્રશ્નાર્થ થઈ રહ્યા છે અને એટલા જ માટે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. જ્યારે આજની વાત કરીએ તો આજે પણ અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા જે ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક મહત્ત્વની બેઠક કરવામાં આવી. જે પણ કોઈ આવા આરોપીઓ છે તેમની સામે કડક જે અત્યારે તો પગલાં ભરવાની પણ બાબત જોવા મળી. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, તેની સાથે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર તેમજ અન્ય એવા પોલીસ કમિશનર અને પોલીસ કર્મચારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજવામાં આવીને ગુજરાતમાં અત્યાર સુધી આવા કેટલા આવા આરોપીઓ છે તેમની સામે અત્યારે તો કેવી રીતની કાર્યવાહી કરવામાં આવવી જોઈએ, કેવી રીતની કાર્યવાહી અત્યારે હાલ કરી રહ્યા છે તેની ઉપર પણ ક્યાંક અત્યારે તો જે ચર્ચા વિચારણા કરવામાં આવી, બેઠક પણ કરવામાં આવી અને બેઠક બાદ શું પરિસ્થિતિ છે તેની ઉપર પણ અત્યારે તો જેમ કહેવાય ને કે એના પ્રકાશ પાડવામાં આવ્યો. તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે આ તમામ બાબતોને રોકવા માટે અત્યારે હાલ કેવા પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે, શું કરવામાં આવી રહ્યું છે તેની ઉપર ચોક્કસથી અમને જે ટોટલ વિગતો અત્યારે હાલ તો આપો અને તેની ઉપર જલ્દીથી જલ્દી કાર્યવાહી શરૂ કરી દો. હજુ સુધી કેવી રીતની કાર્યવાહી થશે, ફરી એકવાર જેમ કહેવાય ને કે સુરક્ષિત ગુજરાતના જે દાવા કરવામાં આવી રહ્યા છે, શું ફરી એકવાર અત્યારે તો તે સુરક્ષિત ગુજરાત બનશે કે કેમ, તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અશ્વિનભાઈ બેંકર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, હિરેનભાઈ બેંકર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને રુઝાનબેન ખંભાતા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રુઝાનબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે. ગુજરાતની વાત કરીએ છીએ આપણે, વિકસિત ગુજરાતના દાવા કરવામાં આવે છે, સુરક્ષિત ગુજરાતના દાવા કરવામાં આવે છે, પણ વસ્ત્રાલની ઘટના બાદ પણ આપણે એક જે ડિબેટ કરી હતી ને તેમાં પણ આપણે ચર્ચા કરી હતી કે હવે શું ગુનેગારોની ખેર નહીં, વરઘોડા કાઢવામાં આવે છે ગુનેગારોના, પરંતુ એ ગુનેગારોને અત્યારે તો ડામવા બહુ જરૂરી છે. અને આજની જો વાત કરું તો આજે પણ મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે અમદાવાદ પોલીસ કમિશનરે જે ક્રાઇમ બ્રાન્ચ સાથે બેઠક કરી, ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ બેઠક કરી. શું લાગે છે કે ના હવે ગુનેગારો ઉપર કડક કાર્યવાહી થશે? સર, ઇનિશિયલી જ્યારે બી આ લોકો જાણે કે વચ્ચે કોમ્બિંગ બી કર્યું હતું, એ લોકોએ થોડા ટાઈમ પહેલા જ આખું કોમ્બિંગ નાઇટ કરી હતી ને પછી એમાં પેલું શું કહેવાય, ઘઉં સાથે પથ્થર સાથે ઘઉં પીસાય કે જે કંઈક એવું બી થયું હતું, લોકો થોડા પરેશાન બી થઈ ગયા હતા. એટલે આજની તારીખમાં સાહેબ જ્યારે ફોકસ એફર્ટ થાય છે ને સારું છે, વી ઓલવેઝ એપ્રિશિએટ ધેટ કે ભાઈ એ લોકોએ લિસ્ટ તૈયાર કરી દીધું 100 અવર્સમાં. એટલે ગુડ કે 100 અવર્સમાં લિસ્ટ તૈયાર થયું, દેટ મીન્સ કે દે નો કે અહીંયા આવા એરિયાઝમાં બધા ઇસ્યુઝ છે. અત્યાર સુધી કેમ કંટ્રોલ નહોતા કર્યા મને નથી ખબર, પણ ચલો માની લો આપણે તો ઓલવેઝ જાગ્યા ત્યારથી સવાર પોઈન્ટ પર લઈએ. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હવે આજે લોકો બેફામાં જે સો કોલ્ડ ગુંડાગીરી કરે છે અને પછી પોલીસ બતાવે કે મેં ટાંટિયા તોડ્યા અને એ લોકો ઓય બાપ કર્યું. તો મારે પોઈન્ટ કેવો છે કે સર આ લોકોને છે ને, કારણ કે મારે એકવાર વચ્ચે અમારેથી ત્યાં ચોરી થઈ હતી તો પોલીસ વાળાએ લઈ આવ્યા હતા યુપીથી ને ભાઈ જોડે બધું કર્યું હતું, એટલે આવું બધું કઈ કર્યું હતું, પણ પછી એ તો ભાઈ છૂટી બી ગયા અને પછી હવે ભગવાન જાણે. એટલે કહેવાનો ઇશ્યુ અત્યારે છે કે અત્યારે આપણને જે બતાવવામાં આવે છે કે ભાઈ યુ ગેટ કોન્ફિડન્સ ઇન પોલીસ, એમાં ના નથી, પણ અલ્ટિમેટલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આજે કરો છો. કારણ કે હું નેક્સ્ટ પોઈન્ટ પર આખા ક્રાઇમ રેટની બી વાત કરીશ. તો જે ક્રાઇમ રેટ વધી રહ્યો છે એ પહેલા તમે વધવા દીધો, હવે તમે થોડા દિવસ ફોકસ એફર્ટ કરો ભાઈ, ઇટ ઇઝ હાઈ ટાઈમ કે તમે કરો, પણ એ ફોકસ એફર્ટ પછી રિઝલ્ટ જોઈએ છે. અનફોર્ચ્યુનેટલી રિઝલ્ટ નથી આવતો. મારો કહેવાનો મતલબ અત્યારે એ થઈ રહ્યો છે કે તમારા એફર્ટો કર્યા પછી બી જે લોકો ગભરાય, કારણ કે હા મારા જેવા ગભરાય છે,
જે સારા લોકો છે બધા ગભરાઈ જાય છે, જે અત્યારે નેતાઓ કઈ કહેશે તમે ગભરાઈ જઈશું, પણ જે આવા ગુંડા તત્વો છે એ લોકો નથી ગભરાતા. એ લોકોને ખબર છે કે એ લોકો બચી જશે, એ લોકો ખેસ પહેરી લેશે, એ લોકો શું કહેવાય પેલું ધર્મ બચાવવાની વાત કરશે, એ લોકો દેશ બચાવવાની વાત કરશે. એટલે આવું બધું જાત જાતનું આ લોકો કરીને દેનો આ લોકો બચી જશે, અને અમારા જેવા લોકો ગભરાય છે. એટલા માટે પોલીસે એવું કરો કે અમારા જેવા લોકોને કોન્ફિડન્સ આવે અને આ ગુંડા તત્વો ના બચે. જી સર, સાચી વાત છે કે અત્યારે સામાન્ય જનતા પણ એમ વિચારી રહી છે. આપણે જ્યારે અમદાવાદની વસ્ત્રાલની વાત કરીને વસ્ત્રાલના જે અત્યારે તો સ્થાનિકો છે એ પણ એમ વિચારી રહ્યા છે કે ભાઈ આ તો એક ઘટના છે, હજુ આગામી સમયમાં કોઈ બીજી ઘટના બની તો અમારે જવાનું ક્યાં, અમારી સુરક્ષાનું શું, તે પણ એક સવાલ જોવા મળતો હોય છે. હિરેનભાઈ, સવાલ પણ અત્યારે લે છે કે જ્યારે ગુજરાતની વાત કરીએ છીએ આપણે ત્યારે ગુજરાતમાં અત્યારે તો એમ કહેવાય ને કે સુરક્ષિત ગુજરાતના દાવા આપવામાં આવે છે, પરંતુ એ દાવા ક્યાંક પોકળ સાબિત થતા હોય ને તે પરિસ્થિતિ પણ અત્યારે સામે આવી છે. કારણ કે ચલો લિસ્ટ તૈયાર કરો અને એની ઉપર કાર્યવાહી કરો, પણ આ બધા દાવા ચલો તમે કરો છો, ના નહીં કાર્યવાહી પણ તમે કરો, પણ હવે એક એવી કાર્યવાહીની જરૂર નથી ક્યાંક કે હવે જે સુરક્ષિત ગુજરાત જે ખાલી કહેવાતું હતું પરંતુ હવે તે કરી બતાવે તેમ? યજ્ઞભાઈ, ગુજરાતમાં હવે એક વાત ક્લિયર થઈ ગઈ છે કે બોલિવૂડના ડાયલોગોથી ગુજરાત નહીં ચાલે. ચમરબંધીઓને છોડીશું નહીં, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આવા રૂપાળા સૂત્રો અને બોલિવૂડની સ્ક્રિપ્ટ હોય એવા 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 ડાયલોગથી ગુજરાત ના ચાલે. અને જે પ્રકારે ગુજરાતનો અત્યારનો જે સિનારીઓ ચાલી રહ્યો છે કે ધોળે દિવસે ગુજરાતમાં એ એસજી હાઈવે હોય, એ વસ્ત્રાલ હોય, રખિયાલ હોય, અમરેવાડી હોય, આ તમામ જગ્યાએ ખુલ્લી તલવારો સાથે જે યુવાનો હોય કે બેફામ તત્વો હોય, અસામાજિક તત્વો, ગુંડા તત્વો, જે કોઈ પણ છે એ બેફામ બનીને કામ કરી રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા આપણે એસજી હાઈવે નો વિડીયો જોયો, જ્યાં ખુલ્લે આમ દારૂની બોટલ સાથે મસ્ત મહેફિલ માણીને જાહેરમાં મહેફિલો થઈ રહી હતી. એ જ એસજી હાઈવે પર ખુલ્લી તલવારોથી ત્યાં કિડનેપિંગ થવાની કોશિશ થઈ હતી. અને આ જ બધી વસ્તુ હજુ 2 દિવસનો જ પહેલાનો સુરતમાં મહિલાની એક જ મહિલાની 2 વખત બળાત્કાર થયો એવી ઘટના જોવા મળી. સુરતમાં જ એ મહિલાની દીકરી 6 વર્ષથી સાઈડમાં ઊંઘી ગઈ છે, એને ઉઠાવી જઈને એને પર બળાત્કાર કરવાની ઘટના જોવા મળી. આ જ વસ્તુના આજે જ વિધાનસભામાં જે આંકડો માનનીય અમિતભાઈ ચાવડાએ જે પ્રસ્તુત કર્યો ને કહેવામાં આવ્યું કે ગુજરાતમાં અમદાવાદ, સુરત અને નવસારી, સુરત શહેર ગૃહ પ્રધાન આવી રહ્યા છે, ત્યાં દરરોજ એક બળાત્કાર થાય છે, ત્યાં દરરોજ એક અપહરણની ઘટના થાય છે. અને આ પ્રકારનો સિરસ્તો કેટલાય વખતથી ચાલતો હોય છે. આ 2 વર્ષના આપણે રજૂ કર્યા છે. એટલે એમ કહેવાય પોતાનું ઘર સંભાળતું નથી અને પછી આપણે ગુજરાતને દાવા સાથે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે. બીજી વાત કરવી છે જે અત્યારે હાલમાં જે પોલીસ તંત્ર જે સોકોલ્ડ કામગીરીની વાત કરવામાં આવે છે, હું સ્પષ્ટપણે માનું છું કાયદો ત્યાંનો ત્યાં છે, પ્રોસિજર ત્યાંની ત્યાં છે, કામગીરી કરવાની પદ્ધતિ ત્યાંની ત્યાં છે. આ જે દેખાડો કરવાની પદ્ધતિ અત્યારે આપણી સામે લાગુ થઈ છે એનાથી તારો થોડો પબ્લિકમાં કોન્ફિડન્સ આવે, પણ એ વાત સાબિત થઈ છે કે આટલા વર્ષોથી 30 વર્ષથી જે સરકાર કરવા જે પોલીસ તંત્ર સરકાર કરી શકતી નથી એ આપણે દેખાડા સ્વરૂપે આપણે કરવા જઈ રહ્યા છીએ. જો ખરેખર જેમ ઉજનબેને કીધું કે ક્રાઇમ રેટ વધ્યો છે, એ ક્રાઇમ રેટ વધવાનો અને કન્વિક્શન રેટ નો વધારો થવો જોઈએ, એ ક્યાંય થતો દેખાતો નથી. કન્વિક્શન રેટ જો વધ્યો હોત, તમે જે આરોપીને પકડ્યો છે એને ભ્રષ્ટાચારમાં પકડ્યો હોય, ખૂનમાં પકડ્યો હોય, બળાત્કારમાં પકડ્યો હોય, જો એનું કન્વિક્શન થયું હોત યોગ્ય સમયે તો એની હિંમત ના ચાલી હોત. આજે બધાને ખબર છે કે એફઆઈઆર ફાટી ગયા પછી ખેસ પહેરી લેવાનો, નિગાડે ફોટા પડી લેવાના, એટલે તમારા પર કોઈ કાર્યવાહી થશે નહીં. આજે પણ યાદ છે કે આણંદનો કોર્પોરેટર આ માત્ર દેખાડો છે, કોઈ કાર્યવાહી થતી નથી એમ ને આ દેખાડો મતલબ આ કરવાની શું કામ જરૂર પડી પોલીસે? ભૂતકાળમાં આપણને ખબર કે પોલીસનું નામ પડે લોકો જેમ કહેવાય કે ઉભા મુતરી જાય એ પ્રકારનો હાક એ પોલીસ તંત્રનો હતો. આજે એ વસ્તુ જાહેરમાં બતાવવી પડે છે. તમે ને મેં અને રુજાનબેને બધા શબ્દ સાંભળ્યો છે, થર્ડ ડિગ્રી મારવામાં આવે છે. એ બંધ બારણે મારવામાં આવે સાહેબ, અને પડી પણ હશે, ભૂતકાળમાં પડી હશે, પણ અત્યારે જાહેરમાં મારવામાં આવી રહ્યા છે. કેમ? કારણ કે તમારી પોતાની છબી સુધારવી છે. તમે 30 વર્ષમાં નિષ્ફળ રહ્યા છો તમે કામગીરી કરવામાં. તમારે હવે તમે 100 કલાકમાં તમારે આખું લિસ્ટ બનાવી દેવું છે, જે તમે 30 વર્ષમાં તમે નથી બનાવ્યું, અને તમે રાતોરાત તમે એમ કહી રહ્યા છો કે હવે આપણે બધું સુધારી નાખીશું. નહીં,
તમે ખરેખર તમે કામગીરી કરવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. એ ગૃહમંત્રી, સરકાર અને પોલીસ તંત્ર લોકોમાં એ વિશ્વાસ આપવામાં નિષ્ફળ રહી છે કે અમે તમારા માટે બેઠા છીએ. ઓકે ઓકે બે કાયદા ગુજરાતમાં લાગુ થયા છે. ઓકે. એ એટલા માટે મારે કહેવું પડે કે ભાજપ માટે અલગ કાયદો અને જનતા માટે અલગ કાયદો. તમે મને બતાવો કીર્તન પટેલ કે જેને ખ્યાતિકાંડ કર્યો એનો ક્યાં વરઘોડો જોવા ના મળ્યો. તમે જુઓ કે તથ્ય પટેલનો વરઘોડો જોવા ના મળ્યો. આ પ્રકાર રિંકલ પંચાલ જે હમણાં દારૂ પીને મસ્ત ડોલતો એસડીએ પર કાઢી ગયો હતો એનો વરઘોડો જોવા ના મળ્યો. જે સામાન્ય વ્યક્તિ લોકો છે, જે ગરીબ લોકો છે, એના વરઘોડા નીકળે છે. એટલે આ બે પ્રકારના કાયદા ગુજરાતમાં ના ચાલે સાહેબ. તમારે કરવું હોય તો સ્ટ્રિક્ટલી હિરેનભાઈ તમે એમ કહો છો કે ના ગરીબ વ્યક્તિઓને અત્યારે તો વરઘોડા નીકળે છે એટલે શું, એટલે એમણે જે કૃત્ય કર્યું છે તો એમનો વરઘોડો નહીં કાઢવાનો એમ તમે એમ કહી રહ્યા છો? નહીં, બતાવો ભૂપેન્દ્ર જાવાનો વરઘોડો નીકળ્યો કે નહીં? એક મિનિટ, હું એમાં સમર્થન કરું છું, એમાં ના નથી પાડતો, પણ આ જે અસામાજિક તત્વો છે તેમણે જે પ્રમાણેનું કાર્ય કર્યું છે તો એમાં વરઘોડો તો નીકળવો જોઈએ સાહેબ. એની ઉપર પણ કાર્યવાહી તો થવી જોઈએ ને. કાયદો બધા માટે સમાન જ હોય. એ તમારા માટે મારા માટે અલગ એમાં સ્પેશિયાલિટી ના હોય કે અલગ કામગીરી ના હોય. તમારી વાત સાચી છે. નહીં જો હિરેનભાઈ મેં આજ પ્લેટફોર્મ ઉપરથી આજ પ્લેટફોર્મ ઉપરથી ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે પણ મેં જયારે ડિબેટ કરી હતી ત્યારે પણ મેં કહ્યું હતું કે ભાઈ એમનો કેમ વરઘોડો ના નીકળ્યો, તમે બીજા બધાનો કાઢો છો તો એમનો કેમ ના નીકળ્યો. એટલે આ વસ્તુ તમને પણ કહી રહ્યો છું કે ભાઈ ચલો ભૂપેન્દ્રસિંહ ઝાલા નથી નીકળ્યો એનો કાઢવો જોઈએ, હું ના નથી પાડતો, હું એમાં ના નથી પાડતો, પણ તમે એમ કહી રહ્યા છો ને આ ગરીબ વ્યક્તિઓને અત્યારે તો આ રીતે, એટલે એ ખોટું પડે ને પછી તો એમ. યજ્ઞભાઈ મારે એક નાની વાત કરવી છે કે ગુજરાતમાં વી આર ફેલ ઇન ઇમ્પ્લિમેન્ટ ધ લો એન્ડ ઓર્ડર. એટલા માટે આપણે વરઘોડા કાઢવા પડે છે, એટલા માટે આપણે બુલડોઝર ચાલવું પડે છે. જો સિસ્ટમને, લો એન્ડ ઓર્ડર ને, આઈપીસી, સીઆરપીસી ને પ્રોપર રીતે ફોલો કરી હોત, યોગ્ય સમય કાર્યવાહી કરી હોત, તો દેર ઇઝ અ જ્યુડિશરી કે જે તમને એમ કે ભાઈ આને આટલા જેલ કરો, આને આટલું કામ કરો, એને આટલો દંડ કરો. એ દંડ કરી શક્યા નથી, એટલા માટે બુલડોઝર ચલાવવું પડે છે, એટલા માટે જાહેરમાં દંડા મારવા પડે છે. જો ખરેખર પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર સરકારે આ કામગીરી કરી હોત તો આ કરવું ન પડ્યું હોત સાહેબ. સવાલ અત્યારે એ જ છે અશ્વિનભાઈ કે જ્યારે કામગીરીની વાત થતી હોય કે હવે ગુનેગારોને છોડવામાં નહીં આવે, ચવરબંધીઓને કોઈને છોડવામાં નહીં આવે, બધી ઘટનાઓ અત્યારે તો થઈ જતી હોય છે ને રાજ્ય સરકાર ક્યાંક એમ કહે છે કે ના ગુજરાત એ સુરક્ષિત ગુજરાત છે, પણ અસામાજિક તત્વો સાહેબ દિવસે ને દિવસે ફૂલ્યા ફાલ્યા છે. એમ કહેવાય ને કે આ એક દિવસની ઘટના નથી. મેં અને રુઝાનબેને તો આની પહેલાં પણ આ વસ્ત્રાલની ઘટના બની એની પહેલાં પણ અમે તો ઘણી એવી ડિબેટ કરી હતી કે ના જેમાં અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય, રેપની ઘટના વધી રહી છે, મર્ડરની ઘટના વધી રહી છે. સુરત અત્યારે તો ક્રાઇમ સિટી અત્યારે તો બની ગયું, તે પ્રમાણેની ક્યાંક સિચ્યુએશન જોવા મળી રહી છે. એટલે અશ્વિનભાઈ હવે કડક પગલાં ભરવા બહુ જરૂરી છે. અને આજની જો વાત કરીએ તો આજે પણ જે વિધાનસભાના વિપક્ષના નેતાએ એમણે એમ જ કહ્યું કે દાદાની સરકારનો કોઈ ખોફ જ ના રહ્યો ને તે પ્રકાર દ્રશ્યો અત્યારે તો જોવા મળી રહ્યા છે. અશ્વિનભાઈ યજ્ઞભાઈ, ક્રાઇમ ની બાબતમાં ચોક્કસથી આપણે ચિંતા કરવી પડે. આ ગુજરાત શાંતપ્રિય ગુજરાત છે, પરંતુ ક્રાઇમ થાય છે એના માટે અનેકવિધ કારણોને પણ આપણે તપાસવા રહ્યા. આ એ ચોક્કસ છે ક્યાંક ને ક્યાંક પોલીસના તાબા હેઠળ અનેક જગ્યાઓ પર ઢીલી પકડ હોવાના કારણે અથવા ત્યાં કોઈ ક્રાઇમને દબાવવામાં કોઈ એકાદ બે પોલીસ સ્ટેશન નિષ્ફળ જતા હોય અને સમગ્ર ચિત્ર અમદાવાદનું ખરાબ છે એવું કહેવાની વાત આવે કે ગુજરાતની વાત આવે. પોલીસની કામગીરી સાથે પણ હું કહું છું કે ક્યાંક ને ક્યાંક નબળી કામગીરી હોય ત્યાં આવું થાય છે, પરંતુ સામાજિક રીતે પણ મીડિયાના અથવા સોશિયલ મીડિયાના માધ્યમની અંદર જે પણ ક્રાઇમ કરવાની પેટર્ન છે અને આ લબર બુછિયાઓ એને હાથમાં લે છે ત્યારે ક્રાઇમ થાય છે. હવે મારો વિષય એ છે કે ક્રાઇમને શું રાજ્યાશ્રય છે? અગાઉની સરકારોમાં રાજ્યાશ્રય હતો અને એટલા માટે લતીફ અને દાઉદ જેવા ગુંડાઓ પનપતા હતા. આ સરકારમાં એવું નથી. આ સરકારમાં કોઈ પણ હોય ચમરબંધી તો એને જેલમાં જવું પડે છે, એ વાત સાચી છે. હા, અનેક ક્રાઇમ થયા પછી કડકમાં કડક પગલા લેવામાં આવે છે, કડકમાં કડક દાખલો બેસાય એવા પગલા લેવામાં આવે છે, બુલડોઝર પણ ફરે છે. ચોક્કસથી ગુજરાતની જનતાને અપેક્ષા આશા હોય કે દાદાની સરકાર અમને આશ્વસ્ત કરે, તો હું ચોક્કસથી કહું છું કે પીસીબીની કામગીરી જે હોય, પ્રિવેન્ટિવ એક્શન જે લેવાના છે એનું લિસ્ટ તૈયાર થયું છે.
પ્રિવેન્ટિવ એક્શન જે પીસીબી ની કામગીરી કરવાની હોય છે એ પણ પોલીસ પાસે છે. તો કહેવાનો મારો મતલબ છે કે ચોક્કસથી પોલીસ તંત્રને આજે અનેક મોટા આલા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે આ નહીં ચલાવી લેવામાં આવે, અને જે પણ અધિકારીથી લઈને તમે વરઘોડાની વાત કરો છો અશ્વિનભાઈ, બુલડોઝર ફેરવો છો, ચલો તમે તમારી એમ કહે ને કે તમારું જે કામગીરી છે તમે અત્યારે તો એ રીતે કરી રહ્યા છો, પણ અશ્વિનભાઈ એવી કોઈ કાર્યવાહી કરો કે હવે આ લોકો છે ને પાછા ઊભા ના થાય, કેમ કે આ ડિબેટ કરતા કરતા હું રુઝાનભાઈ આમ બંને થાક્યા હવે તો કે આ દર વખતે અમારા લોકો છે ને આની આ ચર્ચા કરવી પડે છે. અને આ અશ્વિનભાઈ આ છે વિકાસ મોડલ. આને અત્યારે તો તમે સુરક્ષિત ગુજરાતના તમે દાવા કરો છો અશ્વિનભાઈ, અત્યારે જ્યારે અમદાવાદનું વસ્ત્રાલ હોય કે બધી કોઈ પણ વિસ્તાર હોય ત્યાં લોકો હવે થોડા ગભરાય છે કે ભાઈ આવું અમારી ઉપર કંઈક થયું તો અમે શું કરીશું એમ. અશ્વિનભાઈ તમારા હવે એ વિશ્વાસ પાછો આપવો પડશે. પરંતુ એની કલાકોની અંદર ગુનેગારોને આપણે જોઈ શકીએ છીએ કે એમની દાદાગીરી નીકળી જાય છે. પોલીસ નો ડાઉટ પાછળથી કામગીરીથી, જે મારું કહેવાનો મતલબ એવો છે કે આજે 1100 લોકોની યાદી બની છે અને ગેંગોનું આઈડેન્ટિફિકેશન છે જ. પીસીબી ની કામગીરી, પ્રિવેન્ટેશન ઓફ ક્રાઇમ, એની એક્ટિવિટી વધારવા માટેની આજે સઘન કવાયત થઈ છે. અને ચોક્કસથી ગુજરાતની જનતા અને ચોક્કસથી જો દાદા એ ચોક્કસથી સંવેદનશીલ સરકાર ચલાવે છે અને ક્યાંય ને ક્યાંય આવા ફોલ્ટ હોય તો સીધી તેઓ વાત કરીને સૂચનાઓ કરે છે. આજની આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ હતી, આશાસ્પદ છે. ગુજરાતમાંથી ચોક્કસથી, કારણ કે આપણે વિકાસની હરણફાળ કરવાની હોય ત્યારે ક્રાઇમ આ રીતે વધે ચલાવી લેવાય નહીં, પણ અનેકવિધ કારણો ક્રાઇમ વધવાના છે. એમાંનું ક્યાંક ને ક્યાંક પોલીસની નિષ્ક્રિયતા હોય તો એને પણ દુરસ્ત કરવા માટે સરકાર કટિબદ્ધ છે. હું દાવા સાથે કહું છું, એક પણ ગુનેગારને સરકારનું પ્રોત્સાહન નથી મળતું. એ ભાજપની સરકારની ઉપલબ્ધિ છે. અગાઉની સરકારો ગુનેગાર મુખ્યમંત્રીના બંગલામાંથી મળે અને એટલા માટે ક્રાઇમ રોકાતો નહોતો. હવે એવું નથી. કોઈ પણ ગુનેગાર હોય એને રાજ્યશ્રય નથી મળતો, એને જેલમાં જવું જ પડે છે અને એટલા માટે ક્રાઇમ ચોક્કસથી સવાલ થાય છે પેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વરઘોડો કેમ ના નીકળ્યો, પછી પેલો એક સવાલ થાય છે કે પેલા રિંકલ પંચાલનો કેમ ના થયો, એ પછી એ બધા સવાલ વરઘોડો નીકળે છે. અને જો ક્રાઇમના પણ ઘણીવાર અલગ અલગ પ્રકારે આપણે જોઈએ છીએ કે ખોફ ફેલાવવા માટે જયારે આવું થતું હોય છે અને ત્યારે ચોક્કસથી એનો ખોફ દૂર કરવા માટે એ ગુનેગારોને જાહેરની અંદર આ પ્રક્રિયામાં લાવવા પડે છે, કારણ કે એનો ખોફ બીજે ના બેસે. આ એક આનો મૂળ આશય હોય છે અને એને પણ એમ થાય કે ભાઈ મને પણ આ તે જાહેરમાં, કારણ કે એનો આશય શું છે, ગુંડાગર્દી દ્વારા સમાજ ઉપર એની દાદાગીરી વધારવી. તો એ આશયમાં જ્યાં જ્યાં આવું બન્યું છે ત્યાં ખુલ્લી તલવારો ચાલી છે, જ્યાં મારામારી થઈ છે એવાના વરઘોડા નીકળે. બેન આપને કંઈ કહેવું છે, પણ સાથે મારે એક સવાલ આપને એ પણ કરવો છે કે પેલું લિસ્ટ બની ગયું છે, યોગ્ય કાર્યવાહી પણ થશે, શું લાગે છે ના લિસ્ટ ઉપર કામ થશે તેમ? સર ઇટ ડિપેન્ડ્સ કે લિસ્ટમાં કોના નામ છે, કઈ લોકો કોની જોડે સાંઠગાંઠ વાળા નામ છે, કારણ કે એ તો હર અડતું દેખાય જ છે ને સાહેબ. અગર મોરબીમાં આખો પુલ તૂટી ગયો હતો અને બધા પાસે ઓપન નામ હતા, ઓપન, તો બી કશું ના થયું ને હાઈકોર્ટે સો મોટો લીધી. એક્ઝામ્પલ આપું છું તમને. આવી તો ઘણી વાર આપણે હાઈકોર્ટ સો મોટો લઈને અત્યારે પેલો શું કહેવાય ધક્કા મારીને સરકાર ચલાવવાની કોશિશ ચાલી રહી છે, કારણ કે અડધી સરકાર આપણી આજની તારીખમાં, અડધું દેશ આપણી તારીખમાં હાઈકોર્ટો ચલાવે છે. અત્યારે સાહેબે સરસ બધી વાતો કરી. મને યાદ આવ્યું કે થોડા ટાઈમ પહેલા જ પોલીસ વાળો કઈ કોન્સ્ટેબલ હતો કે કઈક હતો, પેલા કાલા કાચની ગાડીમાં કઈક તલવાર કે છરી એના ગાડીમાંથી બી નીકળીને કઈ કાઢીને બધું કર્યું ને, પહેલા બી એવો જ ગુંડાગીરી કરતો હતો. એવા તો આપણે પોલીસ વાળાઓ છીએ, એની શરમ આવી જોઈએ ને એના પર શું હજી કર્યું છે મને આઈડિયા, પાછળનો આઈડિયા નથી. કદાચ કર્યું હોય તો સારું ભાઈ, થેન્ક યુ અમને તમારે કહેવાનું. ઇમ્પોર્ટન્ટ વાત સાહેબ કહ્યું કે જયારે બીએનએસ નવો લો બન્યો, ભારતીય ન્યાય સમથિંગ સાહિત્ય SSS નવો લો બન્યો, ત્યારે સાહેબ અમને બહુ આશા હતી. એવી આશા હતી કારણ કે એ વખતે પાર્લામેન્ટમાં બોલાવતું હતું કે આપણે વી આર નોટ અંડર કોલોનિયલ લો, આપણે આમ કરશું તેમ કરશું. તો એ લો નું ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશન નું શું થયું મને હજી ખબર નથી પડી રહી. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે સાહેબ અત્યારે 3rd ડિગ્રી ની વાત કરી. સાહેબ બે પેલા પાછળ બટક્સ પર મારે એને 3rd ડિગ્રી ના કહેવાય. આજ કદાચ સાહેબ ને 3rd ડિગ્રી શું કદાચ સાહેબ ને નહીં ખબર હોય એટલે કહું છું કે આ તો કે ફોટો પેલા સોશિયલ મીડિયા માટેનું હતું કે પેલા ઉઈમાં કરે એટલે લાગે કે બહુ આગું
એટલે હવે આપણે એમાં ના પડીએ, કારણ કે જગત જેને રિયલ કામ કરવું છે ને સાહેબ, એ આવી રીતે રસ્તા પર નહીં કરશે. અને અત્યારે આવી આપણા દેશની આવી પોલીસની આવી હાલત થઈ ગઈ સાહેબ, કે એ લોકો આવી રીતે પોતાનું કોન્ફિડન્સ બતાવવા માટે એ લોકોને આવા તમાશા કરવા પડે છે. પણ તો બી સાહેબ તમને કહી દઉં કે રાજકોટનો એક કેસ હતો, અત્યારે થોડા ટાઈમ પહેલાનો જ કેસ છે, કે એક ભાઈએ કંઈક છરી ચક્કુ બતાવી હતી, તો પછી એને પકડ્યો સરસ, અને પછી એનો વરઘોડો કાઢ્યો. એકચ્યુઅલી કોન્સ્ટિટ્યુશનમાં આપણું એવું વરઘોડો કાઢું BNS માં લખાઈને આવું જ જોઈતું હતું. કેમ ના આવ્યું મને નથી ખબર, પણ ચલો અત્યારે એમાં આપણે પછી વાત કરીએ. કારણ કે જયારે બેનનો પેલા પટેલ બેનનું થયું હતું, જયારે પટેલ સમાજ આખું જાગી ગયું હતું, ત્યારે એ બેનને ઇન્સાનિયતનો કોઈ જાગતો નથી, પણ પટેલ સમાજ ત્યારે જાગી ગયું હતું કે એમનો કોઈ વરઘોડો નીકળ્યો અને પટેલ સમાજ એક બધું આખી પોલિટિક્સ થઈ ગઈ. ત્યારે લોકો ભૂલી ગયા હતા કે બીજાઓનો જયારે વરઘોડો નીકળે છે ત્યારે શું થાય છે. પણ કમિંગ બેક ટુ, તો એ ભાઈએ જે ચક્કુ છરી બતાવી, એનો વરઘોડો નીકળ્યો, કોઈ લેડીઝ કોન્સ્ટેબલ એને 4 રસ્તે ઉભા રાખીને તો તું સોરી બોલ, તો એ ભાઈએ સફા ના પાડી કે તમે મારું એન્કાઉન્ટર કરી દો પણ હું સોરી નહીં બોલું. હવે તમે સમજ્યા સાહેબ. પછી કોર્ટ પોલીસ સ્ટેશન થયું, તો પછી બધી જે બી બધું દબાવ આવ્યો અને જે બી પછી થયું એ અલગ વાત છે, પણ કહેવાનો હેતુ એ એનું રીલ બન્યું છે આગળ. એટલે કહેવાનો હેતુ એ છે કે સાહેબ જે મોટી મોટી વાતો કરી રહ્યા છે, પણ સત્ય તો આ છે ને. અને આ કેમ થયું? ક્યાર ના કહે છો પોલીસની કામગીરી સારી નહીં, પોલીસની. અરે ભાઈ, મારી પોલીસ મારા કોન્ફિડન્સ છે, બહુ સક્ષમ છે, પણ નેતાઓ એ લોકોને હાથ પર પેલું શું કહેવાય, પપેટ બન કે ભાઈ આજ કરું પેલું નહીં કરું. એ લોકોને દોર આપી દો ખુલ્લો કે ભાઈ તમારે જે અમારો માણસ હોય, અમારો કાર્ય કરતા હોય, પેલું શું કહેવાય ભગવાનનું નામ દેતો હોય, કઈ બી કરતો હોય, પણ ભાઈ અગર એને ખોટો કર્યો તો તમારે સજા કરાવી. હવે તમને એક ડેટા આપી દઉં સાહેબ, કે છે ને કે અમે બધું બહુ ક્રાઇમ રેટ, તો ડેટા સિમ્પલ, હું અત્યારે મારી બહેનોનો ડેટા આપીશ કે મારી બહેનોનો ડેટામાં લેટ છે, મારી બહેનોને તો દીકરીઓ ચાઇલ્ડનો ડેટા આપું. નેશનલ કમિશન ઓફ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ 5 વર્ષમાં ડબલ કેસ થઈ ગયા છે, ડબલ. અને એમાં એક બીજો ચમત્કાર બતાવું તમને, ચમત્કાર. 18-19 માં ખાલી 77 કમ્પ્લેન હતી, 19-20 માં 1478 કમ્પ્લેન, એટલે 1400 કમ્પ્લેન એક જ વર્ષમાં વધી ગઈ. 1400 કમ્પ્લેન 78 થી છે, અને પછી પાછી 20-21 માં ખાલી 42 કમ્પ્લેન થઈ ગઈ. હવે આ સાહેબ શું ચમત્કાર છે મને નથી ખબર પડતો, કે એકમાં એકદમ 1400 કમ્પ્લેન થઈ ગઈ ને ઉતરી ગઈ. પછી સાંભળો, બહેનોના બી કેસમાં, રેપ કેસમાં, બહેનોના બી કેસમાં ડબલ થાય છે, અને તો બી આપણે કહે છે કે ના અમે તો બહુ કંટ્રોલ કરીએ છીએ. કંટ્રોલ તમે કરો છો શું? કહી દઉં સાહેબ, બહેનો કમ્પ્લેન ના કરે, બહેનોની FIR ના થાય, એ તમે શ્યોર કંટ્રોલ કરો છો, પણ જે રિયલ કંટ્રોલ કરો છે કે આવા ગ્રેટ કેસ ના થાય, બહેનો હેરાન ના થાય, એ તમે કંટ્રોલ નથી કરી શકતા. ફાઇનલ રેટ કહી દો, ફાઇનલ વાત, કન્વિક્શન રેટ ઘટી રહ્યો છે. અગર યુપી બિહારનો કન્વિક્શન રેટ, એટલે બહેનો માટે હજી કહું છું, એ લોકોની 100 જજમેન્ટ આવ્યા ને, તેમાંથી 50 ને 60% જજમેન્ટો પર એ લોકો શું કહેવાય ગુનેગારોને સજા મળે. અમદાવાદ, ગુજરાતમાં શું છે, 18 થી 20% કન્વિક્શન રેટ છે સાહેબ. એનો મતલબ કે આપણું પોલીસ ઇન્વેસ્ટિગેશન વીક થઈ ગયું. આપણે શું કહેવાય, જે વિટનેસો હોસ્ટાઇલ થઈ જાય, ત્યાં પેલી વિક્ટિમને ગુસ્સે કરી બબડાઈને બેસાડી દેવામાં આવે. આવું તો સાહેબ હાલત છે ને. તમે કહો છો કે ભાઈ અમે બહુ શું કહેવાય બહુ વિકાસ કર્યો છે ને, આપણું ગુજરાત બહુ સલામત છે સાહેબ. આ સત્ય છે સાહેબ, આને એક્સેપ્ટ કરો. જો ઘણીવાર ક્રાઇમ રેટના આંકડા ઉપર બી આપણે તલસ્પર્શી અભ્યાસ કરવો રહ્યો. અનેક આંકડા એવા હોય છે કે ભાઈ મિસિંગ વ્યક્તિ એની ફરિયાદ નોંધાય છે તો એના આંકડા હોય છે, પણ એ પાછા મળી જાય છે, એના આંકડા ઉપર પણ આપણે ગૌર કરવી પડે. કારણ કે ઘણીવાર પ્રાથમિક દ્રષ્ટિએ મિસિંગ બાળક કે મિસિંગ વ્યક્તિની ફરિયાદો નોંધાય એ સ્વાભાવિક છે. કહેવાનો મારો મતલબ છે કે કેટલા પકડાય છે, પાછા લઈ આવીએ છે, એનો પણ આંકડો રૂઝાનબેને જોવો જોઈએ. સાથે સાથે મારું એવું કહેવું છે કે પોલીસની કામગીરીમાં રાજ્ય સરકાર એવું નથી કહેતી, જો આ દાદાની સરકારે કહ્યું કે કોઈ પણ પોલીસ અધિકારી પણ આમાં જવાબદાર હશે તો એને સસ્પેન્ડ કરવા પડે, એની કામગીરી એની સમીક્ષા કરવી પડશે. કહેવાનો મારો મતલબ એવો છે કે તંત્ર એટલે કે ચૂંટાયેલી સરકાર પ્રજાના હિતમાં બધા જ પગલા ભરવા માટે કામ કરી રહી છે. એટલે હવે કામ થશે ને પણ અશ્વિનભાઈ 100% આનું પરિણામ પણ આપ જોશો. એટલે હવે મારી ડિબેટ કરવાનો વારો નહીં આવે ને. ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ મારે ડિબેટ કરવાનો વારો નહીં આવે ને. હવે આગળ વધારવું એ જાણે છે, તમામ પગલા આવશે. ઓકે હિરેનભાઈ, તમામ પગલાં લેવામાં આવશે. હવે જે પ્રમાણે જે સુરક્ષિત ગુજરાતના દાવા છે એ પ્રમાણે કામ થશે, શું લાગે છે, થશે કામ? હવે 30 વર્ષમાં તો એવું દેખાતું નથી કે થયું હોય, પણ આશા રાખીએ કે ગુજરાતી તરીકે આપણે આશાવાદી હંમેશા રહ્યા છીએ કે ગુજરાતમાં કંઈક સારું થાય.
આજની પરિસ્થિતિમાં ગુજરાતમાં નાગરિકોને, ખાસ કરીને ગુજરાતીઓને એ સ્પષ્ટપણે ભય છે, એને ચિંતા છે, અને એક આખો માહોલ એવો છે કે અમારી બેન, દીકરી, છોકરો સુધી હવે એ સુરક્ષિત નથી. અને એના માટે આપણે આ પ્રકારનું એને ડેકોરેટિવ તરીકે આપણે એને મૂકવું પડી રહ્યું છે કે ભાઈ મારે પગલા લઈએ છીએ અને બુલડોઝર ચાલે છે અને આ બધું કરી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 30 થી વધુ નકલી લોકો પકડાયા, નકલી કચેરીઓ પકડાઈ, ઘણા બધા પકડાયા. તમે જુઓ, એમાંથી જે પકડાયેલા નામ સાથે હું તમને કહેવા માંગીશ. હિતેશ્વર મોરી, ચાલુ ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર, એ નકલી સીબીઆઈ તરીકે પકડાયો. સાહેબ, એનું ઘર તોડવામાં ના આવ્યું, કોઈ એનો વરઘોડો કાઢવામાં ના આવ્યો. એ જ રીતે બીજો લવકુશ ત્રિવેદી, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ સાથે ફોટા જોવા મળ્યા અને સીએમ અધિકારી તરીકે કહેવામાં આવ્યો, ક્યાંય વરઘોડો ના નીકળ્યો. કિરણ પટેલ, બહુ મોટો કોનમેન, જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી એને પોતાનું નેટવર્ક આખું જોવા મળ્યું. સાહેબ, એનો ક્યાંય વરઘોડો જોવા ના મળ્યો. એટલે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ગુજરાતમાં 2 અલગ અલગ કાયદાનું રાજ ચાલી રહ્યું છે. અને ગુજરાતમાં જ્યાં સુધી પોલીસ તંત્રને સ્વાયત્તતા આપીને એને ખરેખર પ્રોસિજર પર કામગીરી કરવામાં નહીં આવે, ત્યાં આ જ રીતે વરઘોડાઓ નીકળવાની જરૂર પડશે, ત્યાં જ રીતે જાહેરમાં દંડા મારવાની જરૂર પડશે, ત્યાં જ રીતે બુલડોઝર ચલાવવાની જરૂર પડશે. અને આ બધું થતું રહેશે, એનો મતલબ એમ છે કે આપણી લો એન્ડ ઓર્ડર સ્થિતિ, એની પ્રોસિજર, ભારતીય ન્યાય સંહિતાની જે કામગીરી છે એમાં આપણે ફેલિયર છીએ. આપણે જ્યુડિશિયરી પર, આપણને પ્રણાલી પર આપણને ભરોસો નથી. એટલા માટે આપણે સ્ટ્રિક્ટ જસ્ટિસ કરવું પડે. અશ્વિનભાઈ, ખાલી 10 સેકન્ડ, શું કહેશો આપ? કોંગ્રેસ અગાઉ કરી નથી શકી. ભારતીય જનતા પાર્ટી વિકાસ કરવા માંગે છે, એનું ગ્રોથ મોડલ ગુજરાતથી છે. એટલે ક્રાઇમ મારે ખાલી સુરક્ષિતતા જોઈએ છે. સારામાં સારી ક્રાઇમમાં તો વિકાસ છે, ક્રાઇમમાં વિકાસ છે જ આપણે થઈ રહી છે. વિકાસ અટકાવવાનો નથી. અશ્વિનભાઈ, હિરેનભાઈ અને રુઝાનબેન, આપ 3 આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, હવે ક્યાંક સવાલ એ જોવા મળી રહ્યો છે કે હવે યોગ્ય કાર્યવાહી થશે કે કેમ, અને આગામી સમયમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તો અત્યારે ચેતવણી આપી દીધી છે, પરંતુ આ ચેતવણીનું કેટલું પાલન કઈ રીતે થશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં આપ સૌ નમસ્કાર.